નમસ્કાર મિત્રો, આજે 17મી ફેબ્રુઆરી 2026નો દિવસ વિધાનસભાના સત્રનો બીજો દિવસ હતો. આજે અમે લોકોએ ગૃહમાં શું કામ કર્યું એ હું ગુજરાતની જનતાને જણાવું, કેમ કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ પ્રસારણ ક્યાંય આવતું નથી, એટલે અંદર શું ચાલે છે એ જનતાને કંઈ ખબર પડી શકે નહીં. એટલે આપણે એવો પ્રયત્ન કરીએ છીએ કે બને ત્યાં સુધી ધારાસભ્ય તરીકે અમે શું કામકાજ કર્યું એ બાબતની માહિતી લોકો સુધી પહોંચાડવી. આજે મારા આમ તો 4 પ્રશ્ન હતા કુલ, એમાંથી 3 પ્રશ્નો એડમિટ થયેલા એટલે કે પસંદ થયેલા એટલે કે સિલેક્ટ થયેલા હતા. જેમાંથી પહેલો પ્રશ્ન હતો કે વિસાવદર તાલુકાના સરસઈ ગામે ધ્રાફડ નદી ઉપર બ્રિજનું કામ કોન્ટ્રાક્ટરે અધૂરું મૂકી દીધું છે અને આ બ્રિજનું કામ લગભગ 4-5 વર્ષથી અધૂરું છે અને એના કારણે સરકારને કેટલા રૂપિયાનું નુકસાન ગયું છે અને હવે આ બ્રિજ બનાવવા માટે સરકાર શું કરશે. આ પ્રશ્નની અંદર સરકારે મને વિધાનસભાની અંદર બિલકુલ ખોટો જવાબ આપ્યો, જે ખરેખર વિધાનસભાના નિયમ પ્રમાણે આપી શકાય નહીં. 2019-20માં વિસાવદર તાલુકાના સરસઈ ગામે ધ્રાફડ નદી ઉપર એક બ્રિજ બનાવવાના 5.5 કરોડનું કામ મંજૂર થયેલું. હવે 5.5 કરોડનું કામ મંજૂર થયું, કામ ચાલુ પણ થયું, પણ કામ ચાલુ થયા પછી કોન્ટ્રાક્ટરે એવું કહ્યું કે આ પુલની ડિઝાઇન જે સરકારમાંથી બનીને આવી છે એ ડિઝાઇન બરાબર નથી અને ડિઝાઇન યોગ્ય ન હોવાના કારણે હું આ બ્રિજ બનાવી શકીશ નહીં. હવે આ સરસઈ ગામમાં જવા આવવાનો મુખ્ય એક જ માર્ગ છે. વૈકલ્પિક તો હોઈ શકે, ખેતરોમાંથી ગમે તે બાજુથી ગામમાં જઈ શકાય, પણ મુખ્ય રસ્તો કહેવાય આવન જાવનનો એ આ એકમાત્ર ધ્રાફડ નદી ઉપર છે અને એ બ્રિજ 5-5 વર્ષથી ટલ્લે ચડેલો છે. એટલે આજે વિધાનસભામાં રજૂઆત કરી તો સરકારે મને એવું કીધું કે 19-20માં 5.5 કરોડનો મંજૂર થયો હતો, પણ બન્યો તો છે જ નહીં. તો હવે મેં પ્રશ્ન પૂછ્યો કે હવે 2026માં આ બ્રિજ બનાવવાનું કામ છે એ કયા તબક્કે છે, ફાઇલ કયા તબક્કે છે, મંજૂરીમાં છે, વહીવટી મંજૂરીમાં છે, પ્લાન એસ્ટિમેટ બની રહ્યા છે કે એની ડિઝાઇન બની રહી છે, શું બની રહ્યું છે? અને નવેસરથી બન્યું તો નવેસરથી ખર્ચો થયો હશે તો સરકારને નુકસાની કેટલી ગઈ? તો સરકારે મને એવો જવાબ આપ્યો કે ભાઈ કામ ચાલુ છે, બ્રિજની ડિઝાઇન રિવાઇઝ કરવાનું કામ ચાલુ છે, પણ સરકારને આમાં કાંઈ નુકસાન ગયું નથી. આવું મને ઓફિશિયલી આ કાગળમાં લખીને આપ્યું. લખીને એવું આપ્યું કે આ બ્રિજ હજુ 5.5 કરોડમાં જ બનશે. વાસ્તવિકતા એ છે કે જુનાગઢ જિલ્લાના માર્ગ મકાન વિભાગના અધિકારીએ મને આ લેખિત કાગળ આપ્યું, એમાં એણે એવું લખ્યું છે કે નવેસરથી બ્રિજ બનાવવાનો ખર્ચો 7.5 કરોડ રૂપિયા છે. જિલ્લાના અધિકારી એમ કહે છે કે હવે નવો બ્રિજ જે 2026માં બનશે એ 7.5 કરોડના ખર્ચે બનશે. સરકાર એમ કહે છે કે હજુ 5.5 કરોડના ખર્ચે બનશે. જોકે પ્રશ્ન તો એ છે ક્યારે બનશે, 5.5નો બને 7.5નો બને એ તો ચર્ચાનો વિષય છે જ, પણ ક્યારે એનો જવાબ પણ આજે માગ્યો છે. પણ મૂળ મુદ્દો એ છે કે વિધાનસભામાં હળાહળ જૂઠ ગુજરાતની ભાજપની સરકારે મને આપ્યું છે. સરકારને ખબર છે કે 7.5 કરોડના ખર્ચે નવો બ્રિજ મંજૂર કરવો પડ્યો છે. નવો બ્રિજ એટલે મંજૂર કરવો પડ્યો કે જૂના કોન્ટ્રાક્ટરે કામ ટલ્લે ચડાવી દીધું અને સરકાર કોન્ટ્રાક્ટરોનું કંઈ કરી શકી નહીં, કેમ કે કોન્ટ્રાક્ટરો પાસેથી ચૂંટણી ફંડ પહેલાં લીધું હોય તો જ કોન્ટ્રાક્ટ આપ્યો હોય. એટલે કોન્ટ્રાક્ટરોથી દબાઈ ગયેલી સરકારને તે 1.25 કરોડ રૂપિયાનું નુકસાન કરાવી નાખ્યું. ક્યાં 1.25 કરોડ લેવા જશો? અને 1.25 કરોડ રૂપિયા 5.5નો બ્રિજ 7.5માં બનશે, પણ જનતાને 5 વર્ષ સુધી તકલીફ ભોગવવી પડી એનું શું? બીજો મારો આજે મુદ્દો હતો વિધાનસભામાં કે વિસાવદર તાલુકાના મોણિયા ગામથી સરસઈ થઈ સત્તાધાર યાત્રાધામને જોડતો મોણિયા વડલી ફાટક રોડ, એ મોણિયા વડલી ફાટક રોડ બનાવવા બાબતે ઘણી બધી વખત રજૂઆત કરવામાં આવી છે, પણ ટલ્લે ચડાવવાનું કામ થઈ રહ્યું છે. એની રજૂઆત આજે આપણે વિધાનસભામાં મૂકી છે. અને આજે મારો ત્રીજો પ્રશ્ન વિધાનસભામાં એવો રજૂ કર્યો કે અને આમ તો આખા જુનાગઢ જિલ્લામાં કે કોન્ટ્રાક્ટરોને કામ સોંપી દીધા પછી કામ ચાલુ કરતા નથી, અને એના ઘણા કારણો છે, વિડીયોમાં નથી કહેવા, પણ આમ તો આખા ગુજરાતમાં આ પ્રશ્ન ચાલે છે કે કોન્ટ્રાક્ટરોને સરકારે કોન્ટ્રાક્ટ આપી દીધા પછી સમયસર કામ ચાલુ પણ નથી કરતા અને પૂરું પણ નથી કરતા. તો આવી રીતે કેટલા એવા રોડ છે કે જેમાં કોન્ટ્રાક્ટરને કામ મળી ગયા પછી પણ કામ ચાલુ નથી કરતા, અને કોન્ટ્રાક્ટરો કામ નથી કરતા તો સરકાર એને કંઈ કહી શકે એમ છે કે કેમ? આ બાબતનો મુદ્દો મેં આજે ઉપસ્થિત કર્યો છે.
આ સિવાય આજે વિધાનસભા સત્રની અંદર વિધાનસભાનું લાઈવ કરવામાં આવે એની માંગણી અમે આમ આદમી પાર્ટી તરફથી મૂકી છે. દેશની લોકસભાનું યુટ્યુબ લાઈવ આવે છે, દેશની રાજ્યસભાનું યુટ્યુબ લાઈવ આવે છે, દેશની સુપ્રીમ કોર્ટનું યુટ્યુબ લાઈવ આવે છે, રાજ્યની હાઈકોર્ટનું યુટ્યુબ લાઈવ આવે છે, અલગ અલગ જિલ્લાઓની ડિસ્ટ્રિક્ટ કોર્ટ એનું પણ યુટ્યુબ લાઈવ આવે છે. આ સિવાય દરેક નેતાઓની જે કાંઈ વક્તવ્ય હોય એ પણ લાઈવ આવે છે. બધું જ લાઈવ આવે છે, તો ગુજરાતની વિધાનસભાનું લાઈવ કેમ આવતું નથી, આ બાબતે આજે અમે વિધાનસભામાં રજૂઆત કરી છે. એ સિવાય અન્ય સભ્યોએ પણ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે. ખાલી તમારી માહિતી માટે, તમે ગુજરાત વિધાનસભાની રોજે રોજની કામગીરીની કોઈ માહિતી લેવી હોય તો એની વેબસાઇટ છે NEVA, એનું આખું નામ છે નેશનલ ઈ વિધાન એપ્લિકેશન, નેવા, NEVA.gov.in, neva.go.in. આ વેબસાઇટ ઉપર તમે જશો તો ગુજરાતની વિધાનસભાના દરેક ધારાસભ્યો કેવા પ્રશ્નો પૂછે છે, શું કામ કરે છે, બધું જ તમે જાણી શકશો. આજે ગુજરાતની વિધાનસભામાં સૌરાષ્ટ્ર ગણોત ધારાનું એક વિધેયક લાવવામાં આવ્યું હતું. આ વિધેયક મુજબ બિનખેડૂત હોય, જે ખેડૂત ન હોય કાયદા પ્રમાણે, એ લોકો ખેતીની જમીન ખરીદી ન શકે એ બાબતનો જે કાયદો ઓલરેડી બનેલો છે એમાં સુધારો કરતું બિલ લાવવામાં આવ્યું. આ બિલ ઉપર અમે વાંધો નોંધાવ્યો છે કે રાજ્યની અંદર કોઈ પણ બિનખેડૂતને ખેડૂત બનવાનો અધિકાર સરકારે આપવો જોઈએ નહીં. તો આજે કુલ મળીને આટલા વિષયો ઉપર રજૂઆત કરી છે. વધુ વિગત આજના દિવસની જોવી હોય તો તમે neva.gov.in ઉપર જઈ શકો છો. નેશનલ ઈ વિધાન એપ્લિકેશન, 4 અક્ષર છે, NEVA, નેવા ગૂગલ પર ટાઈપ કરશો તો તમને મળી જશે. ત્યાં તમે બધું જ જોઈ શકશો. ખૂબ ખૂબ આભાર.